સુરત જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર અનિલ પટેલને માહિતી મળી હતી કે અમરોલી કોસાડ રોડ પર રઘુવીર સોસાયટીમાં આવેલ શિવમ હોસ્પિટલ એન્ડ આઈસીયુના નામે હોસ્પિટલ ચલાવતા ડોક્ટર હિતેશ જોશી ગેરકાયદેસર ગર્ભ પરીક્ષણ કરી રહ્યા છે। માહિતીના આધારે આરોગ્ય વિભાગની ટીમે છાપો મારી તપાસ કરતા ડોક્ટર હિતેશ જોશી દ્વારા ગર્ભ પરીક્ષણ કરવામાં આવતું હોવાનું પકડાયું હતું। ડોક્ટર હિતેશ જોશી BHMSની ડિગ્રી ધરાવે છે, એટલે કે આયુર્વેદિક ડોક્ટર હોવા છતાં તેઓ ગેરકાયદેસર ગર્ભ પરીક્ષણ કરતા હતા। ગર્ભવતી મહિલાઓ પાસેથી હજારો રૂપિયા ખંખેરી લઈને ગર્ભ પરીક્ષણ કરી આપવામાં આવતું હતું। આરોગ્ય વિભાગની ટીમે સોનોગ્રાફી મશીન સીલ કરી ડોક્ટર હિતેશ જોશી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। તો બીજી તરફ તબીબે કેટલી ગર્ભવતી મહિલાઓના ગર્ભ પરીક્ષણ કર્યા છે તે બાબતે તપાસ કરવામાં આવી રહી છે। આ બાબતમાં એક સામાજિક કાર્યકર્તાએ એક ફરિયાદ કરવામાં આવી હતી અને એ જે ઓમ સાઈ ક્લિનિક અને હોસ્પિટલ જે લિંબાયત વિસ્તારમાં છે જેમના ડૉક્ટર ઝડફિયા અને એની સાથેનો એક રિક્ષા ડ્રાઈવર છે બળગુજર કરીને, એ લોકો જેમના સંપર્કમાં આવતા સગર્ભા બહેનોને જે એમની તપાસ કરવાની થતી હોય, બાબો કે બેબી જાણવાનું, એવા લોકોનો સંપર્ક કરીને આ હોસ્પિટલમાં એને રિફર કરવામાં આવતા હતા અને એનું પૈસા લેવામાં આવતા હતા। એટલે